વરસાદ પડી રહ્યો છે, બીજી તરફ એક દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં જહાજ પાણીમાં ગરકાવ થઈ ગયું। માંડવીમાં કિનારે લંગારેલું જહાજ એકાએક દરિયામાં જતું રહ્યું। ભારે પાણીના પ્રવાહમાં કિનારેથી દરિયામાં જહાજ ગયું હોવાના દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે। કચ્છમાં ભારે વરસાદ પડી રહ્યો છે, બીજી તરફ માંડવી કે જે ઉફાન પર છે અને તે જ વચ્ચે કિનારે લંગારેલું જહાજ કે જે એકાએક દરિયામાં ગયું। તો કિનારેથી દરિયામાં સીધું આ જહાજ ગયું, જેના દ્રશ્યો સામે આવ્યા। આપને જણાવી દઈએ કે જ્યાં લહેરો પણ ઊંચી ઉઠી રહી છે અને તે વચ્ચે ભારે વરસાદ અને કિનારે લંગારેલું આ જહાજ કે જે એકાએક દરિયામાં જતું રહ્યું। સમાચાર મળી રહ્યા છે કે જ્યાં કચ્છમાં ભારે પવન હોવાથી કંડલા પોર્ટની ગતિવિધિ પર અસર થઈ છે। ભારે પવનથી ડ્રાય કાર્ગો હેન્ડલિંગને અસર પહોંચી હોવાની વિગતો છે। રાત્રે ભારે પવન અને વરસાદને પગલે પોર્ટ ઓપરેશન પ્રભાવિત થયું। હાલ વરસાદ અને પવન રહી જતા ફરી ઓપરેશન રાબેતા મુજબ શરૂ થયું। પોર્ટ પર 3 નંબરનું સતર્કતાનું સિગ્નલ લગાવવામાં આવ્યું। પ્રવક્તા ઓમપ્રકાશ દાદલાણીનું નિવેદન પણ સામે આવ્યું છે। તેમણે જણાવ્યું છે કે પોર્ટ પ્રશાસન હજુ 2 દિવસ એલર્ટ મોડ પર છે। લિક્વિડ કાર્ગોના હેન્ડલિંગને કોઈ અસર નહીં થઈ હોવાની વાત પણ તેમણે કરી છે। પોર્ટ ઉપર 40 થી 45 નોટ્સ હવાની ગતિ હતી, જેના કારણે જનરલ કાર્ગો અને કન્ટેનર કાર્ગોને અફેક્ટ થયેલું છે અને જ્યારે કે લિક્વિડ કાર્ગો 1,20,000 ટનની હેન્ડલિંગ કરવામાં આવી છે। પોર્ટ અલર્ટની એસઓપી અને પ્રોટોકોલનું અનુપાલન કરી રહ્યું છે। હાલમાં પોર્ટ ઉપર સિગ્નલ 3। તો ભારે વરસાદમાં માંડવીમાં ફસાયેલા શ્રમિકોનું રેસ્ક્યુ કરાયું। મોટા કાંડાગરા ગામમાં લેબર કોલોનીમાં શ્રમિકો ફસાયા હતા। રેસ્ક્યુ કરીને તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। આપણે જણાવી દઈએ કે લેબર કોલોની કે જ્યાં ચારે તરફ પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું અને તે વચ્ચે શ્રમિકો ફસાયા હતા। આ શ્રમિકોનું રેસ્ક્યુ કરીને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। તો ભારે વરસાદમાં માંડવીમાં ફસાયેલા શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સખત 24 કલાકથી માંડવીમાં ખૂબ ભારે વરસાદ પડી રહ્યો છે અને તે વચ્ચે જ લેબર કોલોનીમાં કેટલાક શ્રમિકો ફસાયા હતા। લેબર કોલોનીની આસપાસ 4 થી 5 ફૂટ જેટલું પાણી ભરાઈ જવાના કારણે શ્રમિકો ફસાયા હતા, જે બાદ શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો આ તરફ મુન્દ્રાનું ધ્રબ ગામે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળ્યું, જે ટીવી સ્ક્રીન પર અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે। ભારે વરસાદ બાદ અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા। ધ્રબ જીઆઈડીસી વસાહતમાં પાણી ભરાઈ ગયા હતા। ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા। વાહન પણ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે। આ જીઆઈડીસીનો વિસ્તાર છે કે જે પાણી ભરાઈ ગયું હતું। કમર સુધીના પાણી ભરાઈ જવાના કારણે લોકોને પારાવાર હાલાકી પહોંચી। તો કચ્છમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે। અબડાસાનું સુથરી ગામ બેટમાં ફેરવાઈ ગયું। સુથરી ગામના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં નદીના પાણી ગામમાં પ્રવેશતા મુશ્કેલી સર્જાઈ છે। દર વર્ષે ચોમાસામાં ગામમાં પાણી ભરાઈ જાય છે। ભારે વરસાદ બાદ ગામમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તો દર વર્ષે ચોમાસામાં ગામમાં પાણી ભરાઈ જાય છે અને જેના કારણે લોકો ફસાઈ જાય છે અને આ સ્થિતિ જોવા મળી છે। ભારે વરસાદના કારણે હજુ પણ કચ્છમાં રેડ એલર્ટ છે। હજુ આગામી કેટલાક કલાક કચ્છ માટે ભારે છે, ત્યારે સુથરી ગામ જે બેટમાં ફેરવાઈ ગયું છે અને સંપર્ક વિહોણું બન્યું છે। તો ભારે વરસાદ થતા અનેક વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયા છે કચ્છના, ત્યારે અબડાસાના કોઠારા ગામનો માનપુરા વિસ્તાર બેટમાં ફેરવાયો। નદીના પાણી ફરી વળતા માનપુરા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો। ઘરોની અંદર 4 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા હાલાકી સર્જાઈ છે। લોકો ઘરની બહાર નથી નીકળી શકતા, એટલા પાણી ઘરની અંદર અને બહાર છે। તો કચ્છના વિવિધ તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદ બાદ અંજારમાં સ્થિતિ વણસી છે। અંજારના મારુતિનગર વિસ્તારના દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીનમાં બતાવી રહ્યા છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે।
ઘરની બહાર જ ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને હાલાકી થઈ છે. કચ્છમાં હજુ આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી છે. કચ્છમાં હજુ પણ રેડ એલર્ટ. અને હવે અમે આપને મુન્દ્રાના લુણી ગામના દ્રશ્યો બતાવીએ કે જે પણ જળબંબાકાર થઈ ગયું છે. ગામના માર્ગો પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. આખું ગામ બેટમાં ફેરવાતા લોકો પરેશાન થઈ ગયા. મુન્દ્રા વિસ્તારમાં ધોધમાર વરસાદથી હાલાકી થઈ છે અને આખું લુણી ગામ બેટમાં ફેરવાઈ જતા લોકોને પારાવાર સમસ્યા પડી રહી છે. તો મુન્દ્રા વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો છે અને જેના કારણે મુન્દ્રા વિસ્તારમાં આવેલા અનેક ગ્રામ્ય વિસ્તાર કે જે જળબંબાકારની સ્થિતિમાં છે. લુણી ગામ કે જે જળબંબાકારમાં ફેરવાઈ ગયું છે. ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા લોકોને પારાવાર હાલાકી પડી રહી છે. લોકો ઘરની બહાર નથી નીકળી શકતા. બહાર નીકળવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે. તો કચ્છમાં જળતાંડવ સર્જાયું છે તે વચ્ચે અબડાસા કોઠારામાં એસટી બસ ફસાઈ, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. વરસાદને પગલે નાયરો નદી બે કાંઠે થતા બસ ફસાઈ ગઈ. કોઝવે પર પાણી વચ્ચેથી પસાર થતા એસટી બસ બંધ પડી ગઈ. સ્થાનિકો દ્વારા એસટીને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી. તો પાણી વચ્ચેથી પસાર થતા બસ બંધ થઈ ગઈ હતી. આપણે જણાવી દઈએ કે જ્યાં આ નદી કે જે બે કાંઠે વહી રહી છે, નદી ઉફાન પર હતી અને તે વચ્ચે આ એસટી બસ કે જે પસાર થઈ રહી હતી પરંતુ પાણીની વચ્ચે જ બંધ પડી ગઈ હતી. જો કે સ્થાનિકો દ્વારા તેને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી.